गुजरात के वडोदरा में आज तड़के भीषण सड़क हादसा हो गया। बांसवाड़ा से सूरत जा रही बालाजी ट्रेवल्स की लग्जरी बस कोटंबे स्टेडियम के पास खड़े ट्रक से टकरा गई। हादसे में 9 साल के बच्चे और 2 महिलाओं समेत 7 लोगों की मौत हो गई, जबकि 27 यात्री गंभीर रूप से घायल हैं। यह निजी बस राजस्थान के बांसवाड़ा से यात्रियों को लेकर सूरत जा रही थी। टक्कर इतनी जबरदस्त थी कि बस का अगला हिस्सा पूरी तरह क्षतिग्रस्त हो गया। सूचना मिलते ही एनडीआरएफ, एसडीआरएफ, पुलिस और अग्निशमन विभाग की टीमें मौके पर पहुंची। एनडीआरएफ की 6ठी बटालियन के कमांडेंट सुरेंद्र सिंह ने बताया कि टीम ने आधुनिक उपकरणों और कटर से बस में फंसे 24 यात्रियों को सुरक्षित बाहर निकाला। मृतकों की पहचान विनोद नरेश डामोर 30, मुकेश शिवाजी डिंडोर उम्र 34 वर्ष, पित्र हितेश भाटिया उम्र 9 वर्ष, महेंद्र कुमार भोंगीलाल पांड्या उम्र 68 वर्ष, पिंकी भाटिया उम्र 36 वर्ष और हरजिंग भाई बलजी भाई कटारा उम्र 30 के रूप में हुई है। एक मृतक पुरुष की पहचान अभी नहीं हो सकी है। वडोदरा के उप महापौर आदित्य पटेल ने अस्पताल पहुंचकर स्थिति का जायजा लिया। सभी घायलों को एसएसजी अस्पताल के आपातकालीन ट्रॉमा सेंटर में भर्ती कराया गया। डॉक्टरों की विशेष टीम इलाज कर रही है। एक मरीज की हालत नाजुक है, जिसे आईसीयू में शिफ्ट किया गया है। मामूली घायलों को मौके पर प्राथमिक उपचार दिया गया। प्रशासन ने मृतकों के शव पोस्टमार्टम के लिए भेज दिए हैं। क्षतिग्रस्त वाहनों को यातायात सुचारू कर दिया गया है। जे प्राथमिक माहिती મળ્યા મુજબ લગભગ વહેલી સવારે 3:30 થી 4 વચ્ચે રાજસ્થાનથી સુરત તરફ જતી પ્રાઇવેટ લક્ઝરી કોઈ કારણથી કોટંબી સ્ટેડિયમની બહાર એક ઉભેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી। ખૂબ ગંભીર અકસ્માત છે અને આ અકસ્માતમાં ની સૂચના મળતા તુરંત જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સારવારના સંદર્ભે જરૂરી ગાડીઓ પણ ત્યાં પ્રાથમિક સારવાર મળી શકે તે માટે પહોંચી છે। જે દર્દીઓને પ્રાથમિક સારવાર આપી શકાય સ્થળ પર જ તેઓને ત્યાં સ્થળ પર પ્રાથમિક સારવાર અપાઈ છે। ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને અને મૃતકોને એસએસજી હોસ્પિટલ ખાતે લવાયા છે। ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓની એસએસજીના ઇમરજન્સી વિભાગમાં ટ્રોમા સેન્ટર ખાતે ખૂબ ચોકસાઈપૂર્વકની સારવાર ચાલી રહી છે। 3 જે મૃતકો છે તેમને પોસ્ટમોર્ટમ વિભાગમાં લઈ જવામાં આવ્યા છે। 3 મૃતક અને 26 જે ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓને અહીં લવાયા છે ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં, તે પૈકી એક દર્દીની હાલત અત્યંત ક્રિટિકલ છે, જેને હમણાં આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવનાર છે। સૌપ્રથમ અહીંના જે મુખ્ય ડૉક્ટર સાથે, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ ટેલિફોનિક વાત થઈ છે। પૂરતા માત્રામાં દવાનો જથ્થો છે કે કેમ, બ્લડ બેંકમાં પૂરતી માત્રામાં બ્લડ છે કે કેમ, જરૂરી સર્જિકલ સાધનો અવેલેબલ છે કે કેમ, આ તમામ વિગતોની ડિટેલમાં પૃચ્છા કરી છે। સ્થિતિ સારવાર સંદર્ભે સંતોષજનક છે। એક હેલ્પ ડેસ્ક શરૂ કરવાની પણ સૂચના મેં આપી છે। શાંતિ સુરત જાય છે, એ તે અમારો રિલેશન છે, એ લોકો આવી રહ્યા હતા તો ગોલ્ડન પાસે કે એક્સિડન્ટ થઈ છે। એ તો અમને વાત મળી કે આવા પછી એસએસજી હોસ્પિટલમાં એડમિટ છે, અમે લોકો અહીં તપાસ કરવા આવ્યા। તમે ક્યાં રહો છો? અમે ગોત્રી રહો છો, અમે બી રાજસ્થાનના જ છો, આ લોકોના રિલેશનમાં છો, અમે આ લોકો નોકરી કરે છે। કોણ તમારા ઈજા પામ્યા છે? શું થયું છે? અમારા જ માસીના છોકરીના જમાઈ છે, વાગ્યું છે। હા વાગ્યું છે, એનું પગ ફ્રેક્ચર છે। એક બીજો રિલેશનમાં છે, એની ડેથ થઈ ગઈ છે। શું નામ છે એમનું? અને વિનોદ નામ છે, વિનોદ ખરાડી। હા મૂળ રાજસ્થાનના જ છે। ક્યાં જતા હતા આ લોકો? આ લોકો સુરત જતા હતા, મજૂરી કામ માટે? હા મજૂરી કામ માટે, એ લોકોનો ધંધો છે।